बोलो गजानंद गणपति भगवान की जय। रामचंद्र भगवान की जय। कृष्ण कन्हैया लाल की जय। नीलकंठेश्वर महादेव की जय। पवन सुत हनुमान जी महाराज की जय। गजाननं भूत गणाधिसेवितं कपितजम्बो फलचारुभक्षणं उमासुतं शोक विनाशकारक नमामि विघ्नेश्वरपादपङ्कज नमामि विघ्नेश्वरपादपङ्कज। ध्यानमूलं गुरुर्मूर्ति पूजामूलं गुरुर्पदं मन्त्रमूलं गुरुर्वाक्य मोक्षमूलं गुरुकृपा। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं शूद्रभाष्यकृतो वन्दे भगवन्तो पुनः पुनः। वागर्थाविव सम्प्रकृतो वागर्थाः प्रतिपत्तये जगत्पितरो वन्दे पार्वती परमेश्वर। वन्दे देवयुमापति सुरगुरु वन्दे जगत्कारण वन्दे पन्नगभूषणं मृगधरं वन्दे पशूनां पतिं वन्दे सूर्यशशाङ्कवहनिनयनं वन्दे मुकुन्दप्रियं वन्दे भक्तजनाश्रयच्च वरदं वन्दे शिव शङ्करं वन्दे शिव शङ्करं। मनोजवं ऋततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मनं वा नरयोद्धमुखिया श्रीरामदूतं शरणं प्रपद्ये। या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिता
નમસ્તસ્યે 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 નમો નમઃ નમસ્તસ્યે 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 નમો નમઃ. બોલીએ ગજાનંદ ગણપતિ ભગવાન કી જય. રામચંદ્ર ભગવાન કી જય. કૃષ્ણ કનૈયા લાલ કી જય. નીલકંઠેશ્વર ભગવાન કી જય. દ્વાદશ જ્યોતિર્લિંગ ભગવાન કી જય. મહાકાલેશ્વર ભગવાન કી જય. આદ્ય શક્તિ અંબે માત કી જય. सदगुरु भगवान की जय. बोलो प्रेम से बोलो नमः पार्वते पते शिव हर हर महादेव. કથાનો આજે 8મો દિવસ. આજનો છત્ર પ્રારંભ કરીએ એ પહેલા નિત્ય ક્રમાનુસાર જેના સાનિધ્યમાં બેઠા છીએ, જેની કૃપાથી આ કથા આપણને શ્રવણ કરવા મળી છે, એવા ભગવાન નીલકંઠેશ્વર મહાદેવના ચરણમાં વંદન કરી, માત પિતાના ચરણમાં વંદન કરી, જ્ઞાન આપનારા ગુરુ ભગવાનના ચરણમાં વંદન કરી, જેમને સર્વ પુરાણોની રચના કરી એવા ભગવાન વેદવ્યાસજીના ચરણમાં વંદન કરી, અને આપ સર્વ જે પરમ શિવ ભક્ત પધાર્યા છો એ સર્વના હૃદય કમળની અંદર વિરાજમાન પરમ તેજમાન પરમ જ્યોતિ સ્વરૂપ એવા શિવ તત્વના ચરણમાં વંદન કરી કથાના આજના સત્રનો આપણે પ્રારંભ કરીએ. કથાના ગઈકાલના છત્રમાં આપણે જોયું, ગઈકાલના છત્રની અંદર બ્રાહ્મણ કુળમાં જન્મેલ ગુણનિધિની કથા આપણે શ્રવણ કરી. જે ગુણનિધિ જન્મથી બ્રાહ્મણ છે, પણ કર્મ એના એટલા ખરાબ છે કે બ્રાહ્મણ કહેવાવાને યોગ્ય નથી. એ ગુણનિધિ પોતાના ઘરની અંદર ચોરી કરી, પારકાનું ધન બચાવી જુગાર રમતો, અને જ્યારે એના પિતાએ બહિષ્કાર કર્યો, એના પિતાએ એનો ત્યાગ કર્યો, ત્યારે પોતાના માટે અન્ન મેળવવા માટે, ભોજન મેળવવા માટે આમ તેમ ફરતા ફરતા એ શિવાલયે પહોંચ્યો. અને જ્યારે શિવાલયમાં પહોંચ્યો, શિવરાત્રિનો સુંદર પર્વ હતો. પર્વ જ્યારે અંત થઈ, જે દરેક શિવ ભક્ત વિશ્રામ કરતા હતા, ત્યારે શિવ ઉપર ચઢાવેલ, શિવને અર્પણ કરેલ સર્વ નૈવેદ્યનું એ ભક્ષણ કરવા લાગ્યો. અને જ્યારે ભક્ષણ કરતો હતો ત્યારે એ શિવાલયમાં પ્રજ્વલિત જે દીપ હતો એની જ્યોત મંદ થઈ, પોતાના વસ્ત્ર ફાડી એની દિવેટ બનાવી, એની જ્યોત બનાવી. એ ગુણનિધિએ એ શિવાલયમાં ફરી દીપ પ્રજ્વલિત કર્યો, અને એ અખંડ જ્યોતની અખંડતાને પરિપૂર્ણ કરી, અને એ એકમાત્ર પુણ્યને લઈ એને કૈલાસ લોકની પ્રાપ્તિ થઈ છે. અરે એટલું જ નહીં, કૈલાસ લોકની પ્રાપ્તિ તો થઈ, પણ જે જુગારી ગુણનિધિ, જે અધર્મના માર્ગે ચાલતો ગુણનિધિ, એનો જ્યારે બીજો જન્મ થયો ત્યારે ભગવાન મહાદેવની કૃપાથી એને સદગતિ મળી છે. એ દમ નામનો રાજકુમાર તરીકે એનો બીજો જન્મ થયો છે. અને જ્યારે એનો બીજો જન્મ થયો,
એને એકમાત્ર કામ એના મગજમાં સ્મરણ હતું કે નગરની અંદર જેટલા પણ શિવાલય છે, જેટલા પણ ભગવાન મહાદેવના મંદિર છે, એ મંદિરની અંદર અંધકાર ન રહેવો જોઈએ. એ સર્વત્ર ભગવાન મહાદેવના જેટલા પણ શિવાલય છે એની અંદર એ દીપનું દાન કરતો. અને એ પુણ્યના બળે જ્યારે એનો ત્રીજો જન્મ થયો, એ વિશ્વશ્રવા નામના કુમાર તરીકે થયો અને ભગવાન મહાદેવનું એને અખંડ તપ કર્યું. અને તપના બળે અને આગળના જન્મના પુણ્યના બળે એ અલકાપુરી નગરનો રાજા સ્વરૂપ કુબેરની એને પદવી મળી. અને કુબેરની પદવી તો મળી, પણ ભગવાન મહાદેવને એ ગુણનિધિ ખૂબ પ્રિય લાગવા લાગ્યો. મહાદેવને પ્રિય બન્યો છે. માટે ભગવાન મહાદેવની ઉપાસના કરીએ, ભગવાન મહાદેવના સંકીર્તન કરીએ, ભગવાન મહાદેવના મંદિરની અંદર એક જ્યોત પ્રગટાવીએ, તો પણ આપણા અખંડ પાપ હોય, અઘોર પાપ હોય, એ સર્વ પાપ દૂર કરી ભગવાન આપણો મોક્ષ કરે છે. આપણું કલ્યાણ કરનારા ભગવાન મહાદેવ એકમાત્ર દેવ છે. કથાના પ્રારંભમાં પણ મેં કહ્યું હતું કે આપણા સગાવાળા કુટુંબીજનોમાં કોઈનો સ્વર્ગવાસ થાય, સંપૂર્ણ વિધાન જ્યારે પૂર્ણ થાય ત્યારે અંતિમ દીવો, અંતિમ દીપક એ આપણે શિવાલયમાં અર્પણ કરીએ છીએ. એ જ્યોતરૂપી આત્માને ભગવાન મહાદેવના ચરણમાં અર્પણ કરીએ છીએ અને મહાદેવને એ જ પ્રાર્થના કરીએ છીએ કે આમના આત્માને સદગતિ મળે. અને એ જ્યોતરૂપી આત્મા એ ભગવાન મહાદેવમાં લય થાય છે. માટે ભગવાન મહાદેવના મંદિરને શિવાલય કહેવાય છે. એની અંદર ભગવાન મહાદેવના સાનિધ્યની અંદર દરેક તત્વ એકબીજાની અંદર લય પામે છે. માટે ભગવાન મહાદેવના મંદિરને શિવાલય કહેવાય છે. ગઈકાલની કથામાં આપણે ત્યારે શ્રવણ કર્યું કે આજે આપણે ભગવાનના ગૃહસ્થ લીલા જે ભગવાને કરી એના ઉપર વૃતાંત કહેતા નારદ મુનિએ એમના પિતામહ બ્રહ્માને પ્રશ્ન કર્યો છે. જ્યારે ભગવાન વિષ્ણુના આશીર્વાદથી નારદ મુનિને સત્યનું ભાન થયું અને શિવ મહાપુરાણ શ્રવણ કરવા લાગ્યા અને આગળ અનેક પ્રસંગો બ્રહ્માજીએ એમને કહ્યા. એટલે દરેક પ્રસંગના પશ્ચાત જ્યારે દરેક પ્રસંગ પૂર્ણ થાય, દરેક વૃતાંત જ્યારે પૂર્ણ થાય, ત્યારે મુનિ શ્રેષ્ઠ એવા નારદ મુનિ બ્રહ્માજીને ફરી એક પ્રશ્ન કરી એ શિવ મહાપુરાણને જાણવા, શિવ મહાપુરાણને શ્રવણ કરવા, એને સાંભળવા, એને ગ્રહણ કરવા આતુરતા જણાવવા લાગ્યા. ગુણનિધિની લીલા જ્યારે બ્રહ્માજીએ નારદ મુનિને કહી, કુબેર અને ભગવાન મહાદેવની જ્યારે મિત્રતાની એમને સંપૂર્ણ વર્ણન કર્યું, એ વૃત્તાંત જ્યારે બ્રહ્માજીએ પૂર્ણ કર્યો, એ સમયે નારદ મુનિએ ફરી એક પ્રશ્ન કર્યો છે. નારદ મુનિ કહેવા લાગ્યા કે હે પિતામહ બ્રહ્મા, ભગવાન મહાદેવની લીલા તો અપાર છે, એમના ગુણો તો ગાઈએ તો એનો અંત નથી. પણ જેમ મેં પહેલા પણ પ્રશ્ન કર્યો હતો અને અત્યારે ફરી પણ હું પ્રશ્ન કરું છું, ભગવાન મહાદેવની અનેક લીલા તો મેં જાણી, પણ મારે ભગવાનના ગૃહસ્થ જે લીલા છે એને જાણવી છે. ભગવાનના વિવાહ કોની સાથે થયા એ સંપૂર્ણ વૃત્તાંત મારે જાણવું છે. બ્રહ્માજીએ કહ્યું કે આપના મનની અંદર આ ભાવ થયો છે, આપના મનની અંદર આ આતુરતા થઈ છે, માટે હે નારદ આપ ધન્ય છો. આપના મનના વિચારને એ પૂજન યોગ્ય છે, એવું નારદ મુનિને કહ્યું છે. નારદ મુનિને કહેતા બ્રહ્માજી કહેવા લાગ્યા કે આપ જે વૃતાંત શ્રવણ કરવા માંગો છો, એ વૃતાંત શ્રવણ કરવાથી
એનો પાઠ કરવાથી મનુષ્યના સર્વ પાપ દૂર થાય છે અને મનુષ્યનું કલ્યાણ થાય છે. એવો હું તમને વૃતાંત કહું તો હે નારદ મુનિ, હે મુનિ શ્રેષ્ઠ, આપ કૃપા કરી અને શ્રવણ કરજો. બ્રહ્માજીએ નારદ મુનિને ને વૃતાંત કહેવા લાગ્યા કે એક સમયે અનેક વર્ષોના તપ પછી મેં મારા મનની શક્તિ વડે, મારા મનના બળ વડે દક્ષ સહિત અનેક પુત્રની ઉત્પત્તિ કરી છે. અને એ દરેક પુત્રની જ્યારે ઉત્પત્તિ થઈ એ સમયે એક કન્યાની પણ ઉત્પત્તિ થઈ છે. પુત્ર અને કન્યાની ઉત્પત્તિ થઈ. અને હે નારદ મુનિ, આપ શ્રવણ કરો કે મારા મનની અંદર એક કન્યાનું સ્વરૂપ જોતા, જેનું તેજ એ 100 સૂર્યના તેજ સમાન, મોટા ભાલવાળી, મોટા નયનવાળી એવી એ સુંદર કન્યાનું જ્યારે મેં સ્વરૂપ જોયું ત્યારે મારા મનની અંદર વિકાર ઉત્પન્ન થયો. હું એનો પિતા હોવા છતાં મારા મનની અંદર એના પ્રત્યે વિકાર ઉત્પન્ન થયો. અને નારદ મુનિ એટલું જ નહીં, એ વિકારને લઈ અને કામની ઉત્પત્તિ, કામનો ઉત્પન્ન થયા છે. એ વિકારને લઈ કામદેવ ઉત્પન્ન થયા છે. અને જ્યારે કામ ઉત્પન્ન થયા ત્યારે મને પ્રશ્ન કરવા લાગ્યા કે મને શા માટે ઉત્પન્ન કર્યો છે? આ સૃષ્ટિમાં મારું કાર્ય શું? ત્યારે બ્રહ્માએ કહ્યું છે કે આપ બ્રહ્મા, વિષ્ણુ, મહેશ સર્વતાને મોહિત કરનારા બનજો. એવું ભગવાન બ્રહ્માએ કામદેવને વરદાન આપ્યું છે. અને જ્યારે બ્રહ્માજી સ્વયં એમના મુખેથી બોલ્યા અને કામનો પ્રભાવ એ વધવા લાગ્યો. કામદેવે પોતાના કામ બાણથી પ્રથમ તો બ્રહ્માજીને જ મોહિત કર્યા. જે સંધ્યા સ્વરૂપ જે કન્યા ઉત્પન્ન થઈ હતી એના પ્રત્યે બ્રહ્માજીને મનની અંદર અનેક વિકાર ઉત્પન્ન થવા લાગ્યા. અને આ વિકારને ઉત્પત્તિ થતા બ્રહ્માજી સદબુદ્ધિને વડે એ માટે ભગવાન બ્રહ્માએ ભગવાન શિવનું સ્મરણ કર્યું છે. ભગવાન શિવનું સ્મરણ કર્યું. ભગવાન બ્રહ્માનું સ્મરણ સાંભળી, ભગવાન બ્રહ્માની સ્તુતિ સાંભળી ભગવાન શિવ પ્રગટ થયા છે. પ્રગટ થઈ બ્રહ્માને આશીર્વચન આપતા કહેવા લાગ્યા કે હે સૃષ્ટિના સર્જન કરતા બ્રહ્મા, મને યાદ કરવાનું કારણ? બ્રહ્માજી કહેવા લાગ્યા કે મારા મનના બળે, મારા બુદ્ધિના બળે મેં આવી રીતે દક્ષ સહિત અનેક પુત્ર ઉત્પન્ન કર્યા છે. અને એ પુત્ર સહિત એક કન્યા ઉત્પન્ન થઈ છે, જેના પ્રત્યે મને વિકાર થવા લાગ્યો છે. ભગવાન શિવ આ વાક્ય સાંભળતા ખૂબ ક્રોધ થયા. બ્રહ્માજી ઉપર ખૂબ ક્રોધિત હતા. ભગવાન શિવ કહેવા લાગ્યા કે હે બ્રહ્મા, જેના ચારેય મુખની અંદર ચારેય વેદ સમાવિત છે, જેના ચારેય મુખ ચારેય વેદનું ગાન કરે છે, જે આ સૃષ્ટિનું સર્જન કરે છે, આવી સુંદર સૃષ્ટિની જે રચના કરે છે, એવા હે બ્રહ્મા, તમારી આવી તુચ્છ બુદ્ધિ? એમ કહેતા એમના પુત્રની સામે બ્રહ્માજીને ધિત્કારવા લાગ્યા છે. ને જ્યારે બ્રહ્માજીને ધિત્કારવા લાગ્યા, બ્રહ્માજીને પણ કામના ભાવે ક્ષણ માત્ર ક્રોધ ચડ્યો છે. અને ક્રોધને લઈ ભગવાન શિવને પણ કહેવા લાગ્યા
કે આપ તો યોગી છો, કોઈ દિવસ એવો પણ બનશે કે આપનું પણ તપ ભંગ થશે અને આપ પણ કોઈ કન્યા પાછળ મોહિત થશો. આ સાંભળી ભગવાન શિવને ક્રોધ આવતા ભગવાન શિવ બ્રહ્માને કહેવા લાગ્યા કે એવો દિવસ એ સર્જન થશે તો એ સર્જન કરનાર પણ હું છું. જ્યારે એ સમયની, એ ઘડીની જ્યારે ઉત્પત્તિ થશે તો એનું સર્જન કરનાર માત્ર હું જ છું. માટે હે બ્રહ્મા, આપ એ પોતાના મનમાંથી એ આવા તુચ્છ વિચારને દૂર કરી અને મારા શરણે આવો અને આપના મનની અંદર જે વિકાર ઉત્પન્ન થયા છે એ દૂર કરી અને સદબુદ્ધિના માર્ગે વળો. ભગવાન શિવે જ્યારે આવી રીતે બ્રહ્માજીને કહ્યું, આવી રીતે કહેતા ભગવાન શિવ તો અંતર ધ્યાન થયા છે. બ્રહ્માજીને પોતાની ભૂલ સમજાઈ. એ કામદેવને વઢવા લાગ્યા, કામદેવ પ્રત્યે ક્રોધ કરવા લાગ્યા. કામદેવને કહેવા લાગ્યા કે મેં જ તમને ઉત્પન્ન કર્યા અને આપે આપની શક્તિનો સર્વપ્રથમ પ્રયોગ મારા પર જ કર્યો. અને આમ કહેતા ક્રોધમાં બ્રહ્માજીએ કામદેવને શ્રાપ આપ્યો છે. બ્રહ્માજીએ શ્રાપ આપતા કામદેવને કહ્યું કે જે ભગવાન શિવે જેમના નેત્રથી આ સમગ્ર સૃષ્ટિ ચાલે છે, જેમના નેત્રથી આ સમગ્ર સૃષ્ટિમાં અજવાળું થાય છે, તો હે કામદેવ, એક સમય એવો આવશે કે એ જ ભગવાન શિવના નેત્ર વડે તમે ભસ્મીભૂત થશો, તમારો અંત થશે. થોડા સમય બાદ તમારો પુનર્જન્મ થશે, પણ ભગવાન શિવના માધ્યમથી એમના દ્રષ્ટિ વડે આપ ભસ્મીભૂત થઈ અને તમારો અંત થશે. આવો બ્રહ્માજીએ કામદેવને શ્રાપ આપ્યો છે. ને શ્રાપ મળ્યો. કામદેવે પોતાના જે લીલા હતી, પોતાના જે કામબાણ હતા, એની સંપૂર્ણ શક્તિ પાછી લીધી. એટલે બ્રહ્માજીને સત્યનું ભાન થયું. એમને પોતાના વિચાર ઉપર પણ ઘૃણા આપવા લાગી. ભગવાન બ્રહ્મા વિચારવા લાગ્યા કે સૃષ્ટિનું સર્જન કરનાર, મેં મારી પુત્રી ઉપર જ ખરાબ વિચાર, ખરાબ વિકાર મારા મનમાં આવ્યો, હું તો ખૂબ પાપી છું, એવું બ્રહ્માજી મનોમન વિચાર કરવા લાગ્યા. ને બ્રહ્માજીએ આ પાપમાંથી મુક્ત થવા, કારણ કે કન્યા રત્ન છે એ સાક્ષાત એ શક્તિનું સ્વરૂપ છે, માટે બ્રહ્માજીએ વિચાર કર્યો કે આ પાપમાંથી મુક્ત થવા, આ મહાપાપમાંથી છૂટવા માટે મારે મહાશક્તિ એવા પરાશક્તિ અંબાના શરણે જવું પડશે, એના સિવાય કોઈ આરો નથી. આવો મનની અંદર વિચાર કરી બ્રહ્માજી છે એ પરમ શક્તિ, પરાશક્તિ માં ભગવતી, માં અંબા, માં શિવા ની સ્તુતિ કરવા લાગ્યા, એમના ગાન કરવા લાગ્યા. થોડા વર્ષોના તપ બાદ માં ભગવતી એમના પર પ્રસન્ન થયા છે અને પ્રસન્ન થઈ એમને દર્શન આપ્યા. ત્યારે બ્રહ્માજી કહેવા લાગ્યા કે માં, મારાથી આવા અનેક પાપ થયા છે, મને પાપમાંથી મુક્ત કરો અને મારા ઘરે આપ કૃપા કરી કન્યા રત્ન સ્વરૂપે જન્મ ધારણ કરો અને આપના આશીર્વાદથી હું એક વરદાન માગું છું કે આપના જે જન્મ ધારણ થાય, આપ એવી લીલા કરો, એવી માયા કરો કે ભગવાન શિવ આપ પર મોહિત થાય. કારણ કે બ્રહ્માજીને ક્રોધ તો શાંત થયો છે, પણ મનની અંદર હજી એ જ ભાવના છે
કે ભગવાન શિવ એમને પણ કોઈ સ્ત્રી સાથે મોહિત કરી એમને પણ વરાવીએ. મનની અંદર એ ભાવના બ્રહ્માદેવના મગજમાં ચાલી રહી છે. એટલે માતાજીને એ પ્રાર્થના કરવા લાગ્યા, ભગવતીને એ પ્રાર્થના કરવા લાગ્યા. ત્યારે પરાશક્તિમાં અંબાએ કહ્યું કે આપ મારી શક્તિ સ્વરૂપે જો જન્મ ધારણ કરાવવા માંગતા હોય તો હું કોઈ દેવના ત્યાં જન્મ ધારણ નહીં કરું, પણ કોઈ મનુષ્યના ત્યાં જન્મ ધારણ કરીશ અને આપની જે મનોકામના છે, આપણા મનમાં જે ઈચ્છા છે એ હું પૂર્ણ કરીશ. બ્રહ્માજીએ ભગવતીના આવા શબ્દ સાંભળ્યા એટલે બ્રહ્માજી કહેવા લાગ્યા કે મનુષ્ય તો નહીં પણ મારા પુત્ર દક્ષ છે એમના ત્યાં હે ભગવતી આપ કૃપા કરી અને જન્મ ધારણ કરો. માતાજીએ તથાસ્તુ કહી અને અંતર ધ્યાન થયા છે. સમય વીત્યો. દક્ષના જ્યારે લગ્ન થયા થોડા સમય બાદ દક્ષે અનેક તપ કર્યા છે. ત્યારે બ્રહ્માજીએ એ પ્રજાપતિ દક્ષને કહ્યું કે આપ તપ કરો, આપ સમાધિ કરો, આપ ધ્યાન કરો, તો એ પરા અંબામાં શક્તિનું કરો. એ ભગવતીના શરણે તમે જાઓ અને જો એ તમારા પર પ્રસન્ન થાય, તમારા પર રાજી થાય અને જો તમને દર્શન આપે તો એમના પાસે વરદાન સ્વરૂપ માગવું કે આપ મારા ત્યાં આપના અંશ સ્વરૂપ મારા ઘરે પુત્રીના સ્વરૂપે તમે જન્મ ધારણ કરો. દક્ષ પોતાના પિતા બ્રહ્માની વાત માની અને તપ કરવા માટે લાગ્યા છે. અનેક વર્ષોના તપ બાદ, અનેક વર્ષોની સમાધિ બાદ માં ભગવતી એ દક્ષ ઉપર પ્રસન્ન થઈ. એમની પૂજાથી, એમના અર્ચનથી, એમના ગુણગાનથી પ્રસન્ન થઈ અને દક્ષને દર્શન આપ્યા છે. દક્ષને દર્શન આપ્યા. દક્ષને પૂછવા લાગ્યા કે આપ મારી ઉપાસના કરો છો કયા કારણથી? દક્ષે કહ્યું કે હું તો આ સૃષ્ટિનું સર્જન કરતા બ્રહ્માનો પુત્ર છું. આપની કૃપા મારા પર હર હંમેશ રહી છે, પણ હે ભગવતી, હે અંબા, મારી એક જ ઈચ્છા છે, મારું એક જ મનોરથ છે કે આપનો એક અંશ સ્વરૂપ, આપની આ પરાશક્તિના એક અંશ સ્વરૂપ મારા ઘરે કન્યા રત્ન સ્વરૂપે જન્મ ધારણ કરે અને એ કન્યાના દાનનું મને મહાપુણ્યનું ફળ મને મળે, એવી જ એક મારી મનની અંદર અભિલાષા છે. દક્ષના આવા શબ્દ સાંભળી માં ભગવતી ખૂબ પ્રસન્ન થયા છે અને પ્રસન્નતા સાથે કહેવા લાગ્યા કે તારી ઈચ્છા છે, તારા મનોરથ છે એ પૂર્ણ થશે. હું તારા ત્યાં કન્યા સ્વરૂપે જન્મ ધારણ કરીશ. પણ હે પ્રજાપતિ દક્ષ, હર હંમેશ એક વાત યાદ રાખજે કે આ સંસારની અંદર જે શક્તિ ફરી રહી છે એ સમગ્ર સંસારની શક્તિ એ માત્ર મારા એક અંશ બરાબર છે અને સંપૂર્ણ શક્તિ કે જેના દર્શન કરવા, કે જેને પ્રાપ્ત કરવા માટે કોઈ આ જગતમાં યોગ્ય નથી. તો હે દક્ષ, એ તારા મનમાં વિચારને ગાંઠ બાંધી લેજે કે જે દિવસે તે મારું અપમાન કર્યું, જે દિવસે તે મારો બહિષ્કાર કર્યો, એ દિવસે હું આ શરીરનો ત્યાગ કરી અને ફરી આ પરાશક્તિની અંદર વિલીન થાઈશ. આ મારું વાક્ય એ તારા મનની અંદર બેસાડી એ હર હંમેશ તું યાદ રાખજે. માતાજીના આશીર્વાદ લઈ, ભગવતીના આશીર્વાદ લઈ
ને દક્ષ પોતાનું તપ પૂર્ણ કરી અને ઘરે પાછા વળ્યા. પોતાના પત્નીને પણ કહેવા લાગ્યા કે ભગવતીના આશીર્વાદ આપણને મળ્યા છે, એમની કૃપાથી જ્યારે નિયત સમય આપશે, એના અંશા અવતાર સ્વરૂપે આપણા ઘરે ભગવતી સાક્ષાત એક કન્યા રત્ન સ્વરૂપે જન્મ ધારણ કરશે. દક્ષે પોતાના પત્નીને જ્યારે કહ્યું, બંને ખૂબ રાજી થયા. થોડો સમય વીત્યો. ભગવતીએ જે વરદાન આપ્યું હતું, ભગવતીએ જે દક્ષને આશીર્વાદ આપ્યા હતા, એ આશીર્વાદ ફળીભૂત થયા છે અને દક્ષના ઘરે કન્યા રત્નની પ્રાપ્તિ થઈ છે. અને એ કન્યા એ બીજું કોઈ નહીં, એ ભગવતીમાં સતી છે. એ સાક્ષાત પરમ અંબાનો એક અંશ છે. એ દક્ષના ત્યાં જન્મ ધારણ કરી અને પ્રગટ થયા છે. ભગવતીનું જ્યારે આગમન થયું, નગરમાં ખબર પડી. દરેક મનુષ્ય, બ્રાહ્મણ, ઋષિ, દરેક દેવો એ પરાશક્તિના દર્શન કરવા માટે જાય છે, એ પરાશક્તિના આશીર્વાદ મેળવવા માટે જાય છે. દરેકને એ પરાશક્તિના દર્શન થયા, ખૂબ ધન્ય થયા છે. સમય વીતવા લાગ્યો. ધીમે ધીમે માં ભગવતી, માં સતી એ મોટા થવા લાગ્યા. અને એક સમયે જ્યારે નારદજી એ દક્ષના ઘરે આવે છે અને એમની કન્યાને દર્શન કરાવતા દક્ષ કહે છે કે આપ મારી કન્યાનો હસ્તરેખાઓ જોઈ અને કહો કે એને કેવા વરની પ્રાપ્તિ થશે. દક્ષ કન્યા સતીનો જ્યારે નારદ મુનિએ હસ્તરેખાઓ જોઈ અને એમને કહેવા લાગ્યા કે આ તો પરાશક્તિ છે, પરા અંબા છે, આ તો પરાશક્તિમાં ભગવતી શિવા છે અને આમનો મિલાપ તો માત્ર શિવ સાથે જ થશે. જગતની અંદર કોઈ બીજું એવું તત્વ નથી કે જે આ શક્તિને ધારણ કરી શકે. માત્ર શિવ તત્વ એક જ છે. આમ કહેતા એ સતીને પણ કહેતા ગયા કે આપ પણ શિવની ઉપાસના કરો. શિવ માટે, શિવને મેળવવા માટે અનેક તપ કરો, અનેક વ્રત કરો. ભગવતીએ અનેક પ્રકારના વ્રત, અનેક પ્રકારના તપ કર્યા છે. સમય વીત્યો. દક્ષને પણ એના કાર્યની સભાનતા થઈ. દક્ષે પણ એ સ્વીકાર્યું કે આ શક્તિ શિવા માત્ર શિવ માટે જ ઉત્પન્ન થયા છે. માટે શિવ પાસે જઈ અને એમના પુત્રીના વિવાહ માટે થઈ ભગવાન શિવ સાથે સંવાદ કરવા લાગ્યા છે. અને ભગવાન શિવ સાથે સંવાદ કર્યો. ભગવાન શિવે સર્વપ્રથમ વિવાહને ઇનકાર કરતા દક્ષને કહ્યું છે કે હું તો પરમ યોગી છું, આપ જે પ્રસ્તાવ લઈને આવ્યા છો એ મારા માટે નથી. પણ દક્ષે હઠ પકડી. સતીએ પણ ભગવાન મહાદેવની ખૂબ સેવા કરી અને એ સેવાને પ્રસન્ન થઈ. ભગવાન મહાદેવ આ વિવાહ માટે રાજી થયા છે. સમય વીત્યો. સતી અને ભગવાન શિવના શુભ વિવાહનો પ્રસંગ પણ પૂર્ણ થયો. શિવ અને શિવા બંને કૈલાસ લોકની અંદર અનેક વર્ષો સુધી વિહાર કરવા લાગ્યા.
અનેક વર્ષો સુધી ભગવાન શિવ અને શિવાએ વિહાર કરવા લાગ્યા. એમાં એક સમય એવો આવ્યો કે જે માં ભગવતીએ, માં અંબાએ દક્ષને જે એક વચન કહ્યું હતું, એ વચન જાગૃત થવા લાગ્યું. જે દક્ષ એ ભગવતીની ઉપાસના કરતો હતો, જે દક્ષ એના પિતા બ્રહ્માનું કહ્યું માની, દરેક દેવોનું માની અને એમના પુત્રી આ સતીના વિવાહ શિવ સાથે કરાવ્યા, એ દક્ષની મતિ ભ્રષ્ટ થઈ છે. અને એને ભગવાન શિવ અને શક્તિ બંનેથી પરાડમુખ થયો છે, બંનેથી વિમુખ થયો છે. અને મનની અંદર હર હંમેશ ભગવાન વિષ્ણુનું ધ્યાન કરવા લાગ્યું. એ પરમ વૈષ્ણવ ધર્મને નું આચરણ કરવા લાગ્યું અને શિવનો બહિષ્કાર કરવા લાગ્યો. અનેક ઋષિઓ, એમના પિતા બ્રહ્મા અનેક વખત સમજાવ્યું કે શિવ તત્વથી મહાન કોઈ આ સૃષ્ટિમાં છે નહીં. શિવના દક્ષિણ ભાગમાંથી, કહેતા જમણા ભાગમાંથી એ પરમ તત્વ વિષ્ણુની ઉત્પત્તિ થઈ છે અને વામ ભાગ કહેતા ડાબા ભાગમાંથી મારી ઉત્પત્તિ થઈ છે. માટે આપ માત્ર ભગવાન વિષ્ણુનું સ્મરણ નહીં, ભગવાન શિવનું પણ આદર કરો. પણ મેં આગળની કથામાં અનેક વખત કહ્યું છે કે જ્યારે મતિ ભ્રષ્ટ થાય, આપણામાં એક કહેવત છે કે વિનાશ કાળે વિપરીત બુદ્ધિ. જ્યારે વિનાશ નિકટ હોય ત્યારે મનુષ્યની બુદ્ધિ ભ્રષ્ટ થાય છે અને મનની અંદર અધર્મ પ્રવેશ કરવા લાગે છે. આ બાજુ દક્ષને પણ અનેક દેવોએ, અનેક ઋષિઓએ, એમના પિતા બ્રહ્માએ પણ અનેક વખત સમજાવ્યા કે આપ વિષ્ણુની સાથે ભગવાન શિવનું પણ ધ્યાન કરો. અને સાક્ષાત શિવે પણ કહ્યું છે, ભગવાન વિષ્ણુ પણ એ વાતને સ્વીકારે છે કે ભગવાન વિષ્ણુ અને ભગવાન શિવ એ બંને તત્વ એક છે. માટે જ્યારે આપણે ભગવાન શિવની આરતી ગાઈએ, જે ત્રિગુણ સ્વામીની બ્રહ્મા વિષ્ણુ મહેશની જ્યારે આરતી ગાઈએ, એમાં એક સુંદર પંક્તિ પણ છે કે એકમે એક સ્વરૂપ અંતર નવધરશો, ભોળા ભુદરને ભજતા ભવસાગર તરશો. બંને તત્વ એક જ છે, બંનેના સ્વરૂપ એક જ છે. જે માત્ર ભગવાન શિવને માને છે એને પણ મોક્ષ નથી મળતો, જે માત્ર ભગવાન વિષ્ણુને માને છે એને પણ મોક્ષ નથી મળતો. શિવની સાપેક્ષમાં વિષ્ણુને અને વિષ્ણુની સાપેક્ષમાં શિવને હર હંમેશ માનવા જ જોઈએ. અને જે આ પરમ સત્યથી વિમુખ થાય છે એની દુર્ગતિ એ પરમ સત્ય છે. આવી રીતે અનેક વખત અનેક ઋષિઓએ, બ્રહ્માજીએ, નારદ મુનિએ અનેક વખત સમજાવ્યું, પણ દક્ષ પ્રજાપતિ માન્યો નહીં અને પોતાના નગરની અંદર અનેક વિષ્ણુ મંદિરની એને રચના કરી. જ્યાં શિવ મંદિર હતા, જ્યાં શિવ મંદિરમાં પૂજા ચાલતી હતી, એમને પણ બંધ કરાવી અને ત્યાં વિષ્ણુની સ્થાપના કરવા લાગ્યો. સમય એવો આવ્યો કે પોતાના ઘરે એક સુંદર મહાયજ્ઞનું એને આયોજન કર્યું. અને મહાયજ્ઞમાં મેં કહ્યું ને કે મતિ તો એની ભ્રષ્ટ થઈ જ હતી. સર્વ દેવોને આમંત્રણ આપ્યું, યક્ષ, કિન્નર, ગંધર્વ સર્વને આમંત્રણ આપ્યું, સર્વ ઋષિગણોને આમંત્રણ આપ્યું, પણ ભગવાન શિવને અને એમના પુત્રી સતીને આમંત્રણ ન આપ્યું.
અને એટલું જ નહીં, પણ દરેક દેવોને એ પ્રભાવ સાથે કહેવા લાગ્યા કે આપના દરેક વિમાન એ કૈલાસ પરથી લઈને આવવાના. આવો મનની અંદર ભગવાન શિવ પ્રત્યેને અભાવ થવા લાગ્યો. મનની અંદર શિવ પ્રત્યે અભાવ થયો. કૈલાસ પરથી અનેક દેવોના વિમાન ઉડવા લાગ્યા. ભગવાન શિવ તો સમાધિમાં બિરાજમાન છે, એ તો પોતાના ધ્યાનમાં મગ્ન છે, પણ માં સતીની નજર ઉપર ગઈ છે. માં ભગવતીની દ્રષ્ટિ આકાશ માર્ગમાં થઈ અનેક વિમાનોને જતા જોયા, એટલે પોતાના પરમેશ્વરને ધ્યાનમાંથી ઉઠાડી અને પૂછવા લાગ્યા કે કોઈ દેવના ત્યાં કોઈ શુભ પ્રસંગ લાગે છે. સર્વ દેવો જાય છે, આપણે પણ જઈએ. ભગવાન શિવે કહ્યું કે કોઈ દેવના ત્યાં નહીં, આપના પૂજનીય પિતાશ્રીના ત્યાં સુંદર એક મહાયજ્ઞની આયોજન છે. આપના પિતા એક મહાયજ્ઞ કરી રહ્યા છે અને ત્યાં આ સર્વ દેવો એ યજ્ઞમાં હાજરી આપવા, એ યજ્ઞનો પોતાનો ભાગ ગ્રહણ કરવા માટે આ સર્વ દેવતાઓ ત્યાં જઈ રહ્યા છે. ભગવાનનું આવું વાક્ય સાંભળતા ભગવતીને હર્ષ માતો નથી. ઉલ્લાસમાં ને ઉલ્લાસમાં ભગવતી કહેવા લાગ્યા કે મારા પિતાના ત્યાં પ્રસંગ છે તો આપણે જવું જોઈએ. આપ જવામાં વિલંબ શા માટે કરો છો? ત્યારે ભગવાન મહાદેવ ધૈર્ય સાથે બોલ્યા અને ભગવતીને કહેવા લાગ્યા કે આપના પિતાના ત્યાં પ્રસંગ છે, એ શુભ વાત છે, પણ આપને અને મને એ પ્રસંગમાં હાજર રહેવા માટે આમંત્રણ નથી. ભગવતી ફરી જીદે ભરાયા, કહેવા લાગ્યા કે એ તો પિતાનું ઘર છે, પિતાના ત્યાં પ્રસંગ હોય, પિતાના ત્યાં કોઈ આયોજન હોય, પિતાના ત્યાં કોઈ શુભ દિવસો હોય તો ત્યાં જવામાં દીકરીને કોઈ આમંત્રણની જરૂર નથી. ભગવાન શિવે સમજાવ્યા કે વિવાહ બાદ આમંત્રણ ન મળે એ ભલે પછી પિતાનું જ ઘર ના હોય, પિતાનું જ ઘર કેમ ના હોય, એ ઘરે જવું એ આપણા અપમાન બરાબર છે. જ્યાં આમંત્રણ ન હોય ત્યાં જવું એ ઉચિત વાત નથી. માટે હે દેવી, આપ એ જીદને ત્યાગ કરી અને આ સત્યનો તમે સ્વીકાર કરો કે આપના પિતાએ આપણને આમંત્રણ નથી સોંપ્યું. માતાજી માન્યા નહીં. ભગવતી કહેવા લાગ્યા કે આપને ન આવવું હોય તો વાંધો નહીં, પણ હું તો મારા પિતાના ત્યાં આવો સુંદર યજ્ઞ છે, આવો મહાયજ્ઞનું આયોજન છે, હું તો મારા પિતાના ત્યાં યજ્ઞના દર્શન કરવા અવશ્ય જઈશ. ભગવાન શિવને કહેવા લાગ્યા. ભગવાન શિવે જ્યારે ભગવતી નંદિકેશ્વર મહારાજને અને સાથે બીજા અમુક શિવગણોને લઈ પોતાના પિતાના ઘર તરફ જતા હતા, એ સમયે એ ઘડીએ પણ ભગવાન શિવે ભગવતીને રોક્યા છે અને કહેવા લાગ્યા છે કે આપનો આ નિર્ણય એ ખૂબ આપત્તિજનક છે, આપનું ત્યાં અપમાન થશે અને જે નથી ધાર્યું એ કૃત્યનું કારણ બનશે. ભગવતીએ ભગવાન શિવની વાત માની નહીં અને દક્ષના ત્યાં એ યજ્ઞમાં હાજરી આપવા માટે ગયા છે. યજ્ઞમાં પહોંચ્યા, પોતાના પિતાને ચરણ સ્પર્શ કરી વંદન કર્યા, પણ મેં કહ્યું એમ કે એમના પિતાની તો બુદ્ધિ ભ્રષ્ટ હતી,
એ સાક્ષાત ભગવતીથી વિમુખ થયા છે. માં એમને પગે લાગ્યા છતાં એ એમનું મુખ ફેરવી અને ઊભા રહ્યા છે. માં સતી એમના માતાને પણ પગે લાગવા ગયા, પણ દક્ષના વચનને લઈ એમના માતાએ પણ એમને આશીર્વાદ ન આપ્યો અને પોતાનું મુખ ફેરવી અને ચાલ્યા ગયા. દક્ષના જે બીજા પુત્રી સતીની બહેનો, એમને પણ સતીને બોલાવ્યા નહીં અને પોતાનું મુખ ફેરવી અને કક્ષની અંદર જતા રહ્યા. જ્યારે માં ભગવતી સતી યજ્ઞની પ્રદક્ષિણા કરી રહ્યા હતા, સંપૂર્ણ દ્રશ્ય એમને જોયું કે સર્વ દેવો સુંદર રત્ન જડિત સિંહાસન ઉપર બિરાજમાન છે. દરેક દેવો એ યજ્ઞમાં પોતાનો ભાગ ગ્રહણ કરવા, ગ્રાહ્ય કરવા માટે અહીંયા હાજર છે. પણ એ મહાયજ્ઞમાં નહીં તો ભગવાન શિવનું સ્થાપન, નહીં ભગવાન શિવની સ્થાપના, કે નહીં તો ભગવાન શિવ માટે કોઈ આસન. એટલું જ નહીં, દક્ષે તો આવેલ ભૂદેવને એટલે સુધી કહી દીધેલું કે આ યજ્ઞની અંદર એ શિવના ભાગરૂપી આહુતિ પણ અર્પણ નહીં કરવાની. જ્યારે દક્ષનું આવું વર્તન જોયું એટલે માં ભગવતી, માં સતીને ખૂબ ક્રોધ આવ્યો છે. અને ક્રોધને લઈ દક્ષને કહેવા લાગ્યા કે હે મૂર્ખ, તું એ પરમ તત્વને, એ પરમ તત્વનો તું ત્યાગ કરી એનાથી વિમુખ થયો છે. અને એટલું જ નહીં, હે મહામૂર્ખ, તારા ત્યાં પરાશક્તિ જગદંબા સ્વયં અવતાર ધારણ કરી આવી અને તે એના સાથે પણ પરાડમુખ થઈ, એનાથી વિમુખ થઈ, તે એનો પણ ત્યાગ કર્યો છે. આ તે મહાયજ્ઞ ધારણ કર્યો છે, મહાયજ્ઞ કરવા માટે તું બેઠો છે. પણ દક્ષ એક વાત સાંભળી લે, જ્યાં સુધી આ યજ્ઞની અંદર મહાદેવનું સ્થાપના ન હોય, મહાદેવની ઉપસ્થિતિ ના હોય, અરે મહાદેવના એ અગ્નિ નારાયણમાં એમની આહુતિ રૂપી મહાદેવનો ભાગ ન હોય, ત્યાં સુધી એ યજ્ઞ સફળ થતો નથી. અને સતી જ્યારે વારંવાર મહાદેવ શબ્દ ઉચ્ચારણ કરવા લાગ્યા, ત્યારે સતી પ્રત્યે ક્રોધ કરતા દક્ષ કહેવા લાગ્યો. અને ક્રોધ કહેતા કહેવા લાગ્યો કે હે કન્યા, તારા મનમાંથી એ વિસરાઈ ગયું છે કે હું તારો પિતા છું. તારા મનમાંથી એ વિસરાઈ ગયું છે, માટે તું મારા ઉપર ક્રોધ કરે છે. અને તું જેને મહાદેવ કહે છે એ તો દેવ કહેવાને પણ યોગ્ય નથી. દેવ કેવા હોય, આ સમગ્ર બેઠા એને તું જો, રત્ન જડિત સિંહાસન પર બેઠા છે, રત્ન જડિત આભૂષણ ધારણ કર્યા છે, સુવર્ણના તારથી વણેલ વસ્ત્ર ધારણ કર્યા છે. અને એમના સ્વરૂપ તું જો, અનેક સૂર્યના તેજ સમાન જેના સ્વરૂપ છે, એને દેવ કહેવાય. અને તું જેને મહાદેવ કહે છે એના સ્વરૂપ તું જો, નહીં પોતાના અંગ ઉપર કોઈ આભૂષણ, નહીં પોતાના અંગ ઉપર કોઈ સુંદર વસ્ત્ર. સતીએ કહ્યું કે આ સંપૂર્ણ જે વૈભવ છે ને, આ સંપૂર્ણ જે માયા છે, આ સર્વ દેવો જે અલંકાર સુંદર આભૂષણ ધારણ કરીને બેઠા છે, એ સંપૂર્ણને પ્રદાન કરનાર એ ભગવાન શિવ છે. આ બધા દેવોને આવા સુંદર આભૂષણ, સુંદર વસ્ત્ર આપનાર ભગવાન મહાદેવ છે. અને આપણા ભજનમાં પણ ગઈએ કે ચપટી ભભૂત મેં ખજાના કુબેર કા, ભગવાન શિવના સાનિધ્યમાં આવીએ અને એક ચપટી ભભૂત લઈ અને પોતાના મસ્તક ઉપર તિલક ધારણ કરી દઈએ, એ વ્યક્તિને આ સંસારમાં કોઈ દિવસ એનું કોઈ અહિત કરી શકતું નથી. ભગવતી કહેવા લાગ્યા કે આપ જેને દેવ કહેવાની પણ ના પાડો છો, એ તો મહાદેવ છે. એ સર્વ દેવોના ઉપર દેવ છે.
અને આપ જેનો તિરસ્કાર કરો છો, આ સૃષ્ટિમાં પરમ તત્વ એ ભગવાન શિવ એકમાત્ર છે. છતાં પણ દક્ષ એ વાતને માન્યો નહીં અને ભગવાન શિવ માટે અનેક કટુ વચન કહેવા લાગ્યો. એટલે માં ભગવતીને ક્રોધ ચડ્યો ને ક્રોધ માતાજીને એટલો અપાર ચડ્યો કે પોતાની સમગ્ર યોગ શક્તિને પોતાના જમણા પગના અંગૂઠામાં એકત્રિત કરી અને એ જમણા પગના અંગૂઠામાંથી અગ્નિ ઉત્પન્ન કરી અને દક્ષને કહેવા લાગ્યા કે હે મહામૂર્ખ દક્ષ, તે જ્યારે વરદાન માંગ્યું હતું એ સમયે મેં તને કહ્યું હતું એ વાતને તું યાદ કર કે જે દિવસે તું મારો બહિષ્કાર કરીશ, જે દિવસે તું મારો ત્યાગ કરીશ, જે દિવસે તું ભગવાન શિવનો ત્યાગ કરીશ, એ જ ક્ષણે એ જ દિવસે હું આ શરીરનો હું ત્યાગ કરીશ. માટે હે દક્ષ, હું મારા પતિ મારા પરમેશ્વરના વચનથી વિમુખ થઈ અને અહીંયા આવી છું. અને અહીંયા આવ્યા પછી પણ મેં એમનું અપમાન મારા કાનેથી સાંભળ્યું અને એને લઈ હું તને શ્રાપ આપું છું કે તારો સર્વનાશ થશે. એટલું કહેતા અગ્નિ પ્રગટ કરી અને મા ભગવતી અગ્નિની અંદર હોમાઈ ગયા છે. ભગવતી અગ્નિમાં હોમાયા. એ શક્તિનો અંશ એ અગ્નિમાં હોમાયો એટલે આ સમગ્ર સૃષ્ટિમાં હાહાકાર મચી ગયો. સૃષ્ટિ છે એ ડોલવા લાગી. ભગવાન શિવના ગણ અને નંદિકેશ્વર મહારાજ જે ભગવતી સાથે આવ્યા હતા એ દોડતા ને દોડતા કૈલાસમાં ગયા અને ભગવાન શિવને સમગ્ર વૃતાંત કહેવા લાગ્યા, સમગ્ર વાતનું વર્ણન કરવા લાગ્યા કે દક્ષે આપનો બહિષ્કાર કર્યો, દક્ષે આપનું અપમાન કર્યું. અને ભગવતી માં જગદંબા એ ક્રોધાગ્નિને એ મુખમાં પોતાના આ સુવર્ણ દેહનો ત્યાગ કર્યો છે. ભગવાન શિવને સમાધિ ખુલી. અત્યંત ક્રોધમાં ભગવાનને તો એટલો ક્રોધ છે કે પોતાનું ત્રીજું નેત્ર ખોલી અને આ સમગ્ર બ્રહ્માંડનો સર્વનાશ કરી નાખે એટલો ક્રોધ ભગવાન શિવને ચડ્યો છે. પણ ભગવાન મહાદેવ ક્રોધી છે એટલા જ દયાવાન પણ છે. ભગવાન શિવ સંહાર કરનાર છે પણ કરુણાના દાતાર પણ ભગવાન મહાદેવ જ છે. માટે ભગવાન મહાદેવને ક્રોધ તો હતો પણ મનની અંદર કરુણતા પણ હતી કે એક પાપી દક્ષ માટે થઈ આ સમગ્ર સૃષ્ટિનો સર્વનાશ હું શા માટે કરું, એવો મનની અંદર વિચાર કરતા ભગવાન મહાદેવે પોતાની જટા છોડી અને જટામાંથી એક વાળ કાઢી જટાનો એક ભાગ ખેંચી અને આ પૃથ્વી પર પછાડ્યો. અને એ જટામાંથી એ જટાના ભાગમાંથી ભગવાન શિવનો શક્તિશાળી ગણ એવા વીરભદ્રની ઉત્પત્તિ થઈ. અને ભગવાન શિવે ક્રોધમાં એ વાળ પછાડ્યો હતો, ક્રોધમાં પોતાની જટા પછાડી હતી. માટે વીરભદ્રનું સ્વરૂપ પણ ક્રોધમાન હતું. ક્રોધમાં ને ક્રોધમાં ભગવાન શિવને કહેવા લાગ્યા કે મારી ઉત્પત્તિ શા માટે કરી છે, શા માટે કયા કાર્યથી કયા પ્રયોજનથી મારી ઉત્પત્તિ કરી છે, હે પ્રભુ મને આદેશ કરો. ભગવાન મહાદેવે કહ્યું કે દક્ષના નગરમાં જઈ એના યજ્ઞનો તમે નાશ કરો, એના યજ્ઞને તમે વિધ્વંસ કરો. જે કોઈ તમારા માર્ગમાં આવે, દેવ આવે, ઋષિ આવે, બ્રાહ્મણ આવે, યક્ષ, કિન્નર, ગંધર્વ જે કોઈ આવે સર્વને આપ દંડિત કરો. અને વીરભદ્ર એ શિવગણોની સેના સાથે દક્ષના નગરે આવી પહોંચ્યા છે. અને દક્ષના નગરમાં આવી અને દક્ષને યુદ્ધ માટે લલકારવા લાગ્યા છે.
દક્ષને યુદ્ધ માટે લલકારવા લાગ્યા એટલે દક્ષે પોતાની સૈન્ય પ્રથમ મોકલ્યું. વીરભદ્રએ ક્ષણ માત્રના એના સંપૂર્ણ સૈન્યનો સર્વનાશ કર્યો છે. એટલું જ નહીં, પણ દક્ષે જ્યારે યજ્ઞનો પ્રારંભ કર્યો, કારણ કે પરમ વિષ્ણુ ઉપાસક હતા, પરમ વૈષ્ણવ ધર્મનું આચરણ કરવાવાળા હતા, એટલે દક્ષ પ્રજાપતિએ ભગવાન વિષ્ણુને પોતાના ભક્તિના બળે એક વચને બાંધ્યા હતા કે આ યજ્ઞની અંદર ગમે તેવા કષ્ટ આવે, આ યજ્ઞનું રક્ષણ કરવાની જવાબદારી હે ભગવાન વિષ્ણુ હું આપને સોંપું છું. જ્યારે વીરભદ્ર આવ્યા, ભગવાન વિષ્ણુ તો જાણતા જ હતા કે આ તો સાક્ષાત સ્વયં શિવનો અંશાવતાર છે, એમની સામે યુદ્ધ કરવું એ ઉચિત વાત નથી. છતાં પણ ભક્તના વચને જ્યારે ભગવાન બંધાય, એની સામે પછી ગમે તે તત્વ આવે એ ભક્તના વચનને લઈ અને ભગવાન યુદ્ધ કરે છે. માટે આ બાજુ દક્ષની ભક્તિને લઈ જ્યારે ભગવાન વિષ્ણુ વચને બંધાયા હતા, અને એ વચનને લઈ ભગવાન વિષ્ણુ સ્વયં વીરભદ્ર સાથે યુદ્ધમાં ઉતર્યા છે. અને વીરભદ્ર અને ભગવાન વિષ્ણુ સામ સામે પરસ્પર યુદ્ધમાં ઉતર્યા. બંને વચ્ચે ઘોર યુદ્ધ થવા લાગ્યું. યુદ્ધની તીવ્રતાથી આ પૃથ્વી કંપવા લાગી. પણ અંત સમયે વીરભદ્રના ક્રોધ સામે ભગવાન વિષ્ણુએ પણ પોતાના હથિયાર છે એનો ત્યાગ કરી અને વીરભદ્રના શરણે ગયા છે. અને વીરભદ્રને પ્રાર્થના કરવા લાગ્યા કે આપ ક્રોધ શાંત કરો. પણ ભગવાન શિવનો આદેશ હતો કે દક્ષના યજ્ઞનો અને દક્ષનો સર્વનાશ કરવો. વીરભદ્રએ ભગવાન વિષ્ણુના વાક્યને સાંભળ્યા ન સાંભળ્યા કહી, જ્યાં યજ્ઞ ચાલુ હતો, જે ઋષિગણો આવેલ બ્રાહ્મણો, જેને જેને દક્ષના જે અપમાનજનક વાક્ય હતા એમાં હામી પૂરી હતી, જે ભગવાન શિવનો અનાદર કરતો હતો જ્યારે દક્ષ, અને એ વાતને લઈ જે ઋષિગણો હસ્યા હતા, જે બ્રાહ્મણોએ હા પાડી હતી કે હા મહાદેવ એ દેવ કહેવાવાને યોગ્ય નથી, એવા સર્વ બ્રાહ્મણ સર્વ ઋષિગણોને સર્વપ્રથમ વીરભદ્રએ દંડિત કર્યા છે. ઇન્દ્ર સહિત દરેક દેવોને વીરભદ્રએ દંડિત કર્યા. શિવગણોએ સમગ્ર યજ્ઞશાળા છે એનો સર્વનાશ કરી નાખ્યો. અને એ યજ્ઞશાળાનો સર્વનાશ કરતા વીરભદ્ર છે એ દક્ષની સામે આવીને ઉભા રહ્યા છે. દક્ષ પોતાનું હથિયાર લઈ અને વીરભદ્ર સામે લડવા જાય છે, યુદ્ધ કરવા માટે જાય છે. વીરભદ્ર ક્રોધમાં ને ક્રોધમાં તીક્ષ્ણ હથિયાર વડે એ દક્ષના મસ્તકનું છેદન કરે છે. અને એના મસ્તકનું છેદન કરી એના મસ્તકની એ યજ્ઞ કુંડમાં આહુતિ આપે છે. દક્ષનું શરીર પડ્યું છે, એના પત્ની વિયોગ કરે છે. ભગવાન શિવના આદેશ પ્રમાણે દક્ષનો અને એના યજ્ઞનો સર્વનાશ થયો એટલે વીરભદ્રનો ક્રોધ શાંત થયો. વિષ્ણુ બ્રહ્મા આદિ સર્વ દેવતાઓએ ભગવાન શિવની ઉપાસના કરી, ભગવાન શિવને પ્રાર્થના કરવા લાગ્યા. કારણ કે વીરભદ્રનો ક્રોધ જ્યારે પણ દેવો સામે આવે એટલે ફરી એમને ક્રોધ ચડતો, ફરી એ યુદ્ધ કરવા લાગતા. એટલે ઇન્દ્રાદિ સર્વ દેવો, બ્રહ્મા વિષ્ણુ સહિત સર્વ દેવોએ ભગવાન શિવની ઉપાસના કરી છે, ભગવાન શિવને પ્રાર્થના કરવા લાગ્યા. અને ભગવાન શિવ ત્યાં પ્રગટ થયા. ભગવાન શિવે જ્યારે પોતાના ધર્મપત્ની સતીનું બળેલું શરીર જ્યારે એમના ઉપર દ્રષ્ટિ પડી, કરુણતાથી ભગવાન શિવના આંખમાંથી આંસુ સરી પડ્યા છે.
ભગવાન શિવને એક ક્ષણે પણ ક્રોધ આવ્યો, પણ ભગવાન વિષ્ણુ ભગવાન શિવના ચરણ પકડી વિનંતી કરવા લાગ્યા કે પ્રભુ, આ તો સર્વ નિયતિ હતી, આ સર્વ નિયતિ આપે સ્વયં લિખિત કરેલી હતી, માટે હે પ્રભુ, આપના ક્રોધનો ત્યાગ કરો. અને હે ભગવાન મહાદેવ, આ યજ્ઞ એ એના યજમાન વગર અધૂરો છે, માટે આપ દક્ષને પુનર્જીવિત કરો. દક્ષનું મસ્તક હતું એ તો અગ્નિકુંડમાં આહુતિ અપાઈ ગઈ હતી. હવે પુનર્જન્મ જ્યારે કરવો હોય તો મસ્તકની તો જરૂર પડે જ. એટલે અજિયા કહેતા એ દક્ષને બકરાનું મોખ અર્પણ કરી ભગવાન મહાદેવે એને ફરીથી પુનર્જીવિત કર્યો છે. અને જે મનની અંદર ખરાબ ભાવના વાળું જે મસ્તક હતું, કુબુદ્ધિ વાળું જે મસ્તક હતું, એ અગ્નિની અંદર હોમાયું. અને અગ્નિ છે એ સર્વ તત્વને શુદ્ધ કરનારી છે. સોનાની પરખ કરવી હોય તો એને અગ્નિમાં મૂકો ને, ત્યારે જ ખબર પડે કે એમાં સોનું કેટલું અને પિત્તળ કેટલું. એ દરેક તત્વને શુદ્ધ કરનારી છે. માટે દક્ષ પ્રજાપતિની બુદ્ધિ પણ શુદ્ધ થઈ, એને અજિયાનું મુખ મળ્યું અને ફરીથી એ ભગવાન શિવ પ્રતિ આદર કરવા લાગ્યો. ભગવાન શિવના ચરણમાં પડી વિનંતી કરવા લાગ્યો કે પ્રભુ, મારી આ દશા શા માટે થઈ? આપ તો મહાદેવ છો, આપ તો મહા કૃપાળુ છો, મહાદયાળુ છો. આપ કૃપા કરી મને આશીર્વચન રૂપી મને કહો કે આ મારી દશા થવાનું કારણ શું? ત્યારે ભગવાન શિવે કહ્યું કે હે દક્ષ, તે જીવન પર્યંત અનેક યજ્ઞ કર્યા, અનેક દાન કર્યા, અનેક તપ કર્યા, પણ યજ્ઞમાં પણ કહેવાય ને કે પ્રકાર આવે. આપણે જે અગ્નિ પ્રગટ કરી અને યજ્ઞ કરીએ એને હોમ યજ્ઞ કહેવાય. ભગવાનની અખંડ ધૂન ચાલતી હોય એને જાપ યજ્ઞ કહેવાય. કોઈ ભગવાનના સ્તોત્રના પાઠ થતા હોય એને સ્તુતિ યજ્ઞ કહેવાય. અને જ્યાં આવા સુંદર પુરાણનું વિવરણ થતું હોય, આવા સુંદર પુરાણનું પઠન અને શ્રવણ થતું હોય એને જ્ઞાન યજ્ઞ કહેવાય. તો હે દક્ષ, તે આ પોતાના જીવનકાળમાં અનેક યજ્ઞ કર્યા, પણ જે મને પ્રિય છે એવો જ્ઞાન યજ્ઞ તે કર્યો નથી. અને જ્ઞાન યજ્ઞ કરવો એ શા માટે જરૂરી છે? કારણ કે અનેક યજ્ઞ કરો, અનેક દાન કરો, એનાથી જે ફળ મળે એનાથી કદાચ અભિમાન પણ ચડે કે આજ દિન સુધી મેં આટલા યજ્ઞ કર્યા, કે આટલા રૂપિયાનું મેં દાન કર્યું, કે મેં આટલા જણાને ખવડાવ્યું. એ આજ નહીં તો ક્યાલ કોઈના કોઈ દિવસે આપણા મુખેથી નીકળે અને નીકળે જ. એ સત્ય છે. અને હે દક્ષ, તે અનેક યજ્ઞ કર્યા, પણ જે મને પ્રિય છે એવો જ્ઞાન યજ્ઞ નથી કર્યો. કારણ કે જો તે જ્ઞાન યજ્ઞ કર્યો હોત તો તને અવશ્ય જ્ઞાનની પ્રાપ્તિ થઈ હોત, અને તારા મનની અંદર જે આ દુર્ભાવ ઉત્પન્ન થયા હતા એ કોઈ દુર્ભાવ પ્રગટ ન થયા હોત. તો હે દક્ષ, તે જ્ઞાન યજ્ઞ નથી કર્યો, તે મારું સાનિધ્યથી તું વિમુખ થયો છે, માટે તારી આ દુર્ગતિ થઈ છે. પણ અંતે તું મારા શરણે આવ્યો, માટે હે દક્ષ, હવેથી તારી સદગતિ થશે, તને સદબુદ્ધિ પ્રદાન થશે, એવું ભગવાન મહાદેવે કહ્યું છે. અને એટલું જ નહીં, દક્ષનો યજ્ઞ ભગવાન મહાદેવે પૂર્ણ કરાવ્યો. ઇન્દ્રાદિ સર્વદેવો, ભગવાન વિષ્ણુ, ભગવાન બ્રહ્મા, પ્રજાપતિ દક્ષ સહિત સર્વ દેવ, યક્ષ, કિન્નર, ગંધર્વ એ સર્વ ભગવાન મહાદેવની સ્તુતિ કરતા
ભગવાન મહાદેવના ચરણમાં વિનંતી કરવા લાગ્યા. અને દરેક દેવગણ એ ભગવાન મહાદેવના વચને બંધાયા કે જ્યાં સુધી યજ્ઞના અધિષ્ઠિતા દેવ એવા હે ભગવાન મહાદેવ, આપનું એ યજ્ઞની અંદર હાજરી નહીં હોય, આપનું એ યજ્ઞની અંદર સ્થાપન નહીં હોય, એ યજ્ઞની અંદર આપની ઉપાસના નહીં હોય, આપનો એ યજ્ઞની અંદર ભાગ નહીં હોય, તો અમે કોઈ પણ દેવ એ યજ્ઞનો અંદરથી ભાગનો સ્વીકાર નહીં કરીએ. અને એટલું જ નહીં, પણ એ યજમાનને યજ્ઞના સારા ફળના બદલે અમે એને ખરાબ ફળ પ્રદાન કરીશું. દરેક દેવો ભગવાન મહાદેવના વચને બંધાયા છે. ભગવાન મહાદેવે સર્વ દેવગણોને આશીર્વાદ આપી અને માં ભગવતી, માં પરાંબા, માં સતીનું જે બળેલ શરીર હતું એને હાથમાં ધારણ કરી અને કરુણામય મુખ ધારણ કરી ભગવાન મહાદેવ આકાશ માર્ગની અંદર પ્રદક્ષિણા કરવા લાગ્યા. ભગવાન મહાદેવને એ શરીરને ધારણ કરી ક્રોધની અંદર તાંડવ નૃત્ય કરવા લાગ્યા. આકાશ માર્ગની અંદર ભગવાન વિચરવા લાગ્યા. ત્યારે ભગવાનના હાથમાં જે ભગવતીનું જે સળગતું શરીર હતું, જે જ્યોતરૂપી જે ભગવાનના હાથમાં જે દેહ હતો, એ દેહના ભગવાન વિષ્ણુએ સુદર્શન ચક્ર વડે 51 ભાગ કર્યા છે. એ પણ ભગવાન મહાદેવને ખબર ન પડે એવી રીતે એ શરીરના જે 51 ભાગ થયા અને એ સળગતી જ્યોત, એ ભગવતીના જે અંગ, એ ભગવતીના સળગતા ભાગ જે આ સૃષ્ટિ પર પડ્યા, એ આપણી, તમારી અને મારા જગતમાં પૂજાતી સાક્ષાત શક્તિપીઠો છે. એ 51 શક્તિપીઠનું નિર્માણ થયું. એ 51 શક્તિપીઠ બીજી કોઈ જ નહીં, એ સાક્ષાતમાં ભગવતી પરાંબા, માં પરાશક્તિના અંશા અવતાર છે. માટે જ તમે કોઈ પણ ભગવતીનું સ્મરણ કરો, કોઈ પણ દેવીનું તમે સ્મરણ કરો, તો આપણા મનની અંદર, આપણા તનની અંદર એક શક્તિનો સંચાર થશે. કારણ કે શક્તિપીઠ છે એ હર હંમેશ જાગૃત અવસ્થામાં હોય. એનું કોઈ દિવસ એવું ન બને કે કલ્પ વીતે, યુગ વીતે, એટલે એમાં જે શક્તિ છે, જે તત્વ છે, એ નાશ પામે. પરમ શક્તિ છે એ કોઈ દિવસ નાશ નથી પામતી. કોઈ આપદામાં, કોઈ વિપદામાં ફસાયા હોય, મનથી હાર્યા હોય, અને એક ક્ષણે કોઈ ભગવતીની આપણે જેની નિત્ય ઉપાસના કરતા હોય એમનું મનની અંદર સ્મરણ કરવા લાગીએ, તો આપમેળે માર્ગના દર્શન થવા લાગે. આપમેળે આપણને જ્ઞાન ચક્ષુ એ ભગવતી પ્રદાન કરે છે. અને આપમેળે ગમે તેવી વિપદામાં ફસાયા હોય, એ સાક્ષાત શક્તિ આપણને અનુભવ કરાવાય છે કે હું તારી સાથે છું. અનેક વિપદામાં અનેક વખત તમે અને મેં એ અનુભવ કર્યા છે કે કોઈ મુસીબતમાં ફસાયા હોય ને ભગવતીનું મનની અંદર નામ સ્મરણ કરીએ અને ક્ષણ માત્રમાં એ વિપદામાંથી આપણે નીકળી જઈએ. એવા તો અનેક દાખલા છે. આ કળિયુગ ચાલે છે. મનુષ્ય ભગવાનને બે જ સ્વરૂપે માને. કહીએ ને કે જ્યારે પણ ભગવાનની જરૂર પડે ત્યારે એના દ્વારે આવી અને પોતાના માથા પછાડશે. પણ જ્યારે પોતે સુખમાં હોય, પોતાના જોડે સંપત્તિ હોય, ત્યારે ભગવાનને યાદ કરશે નહીં. એટલે તો આપણા કવિઓએ ભજન પણ લખ્યું છે કે મને મુશ્કેલી જ્યારે પડે ત્યારે તને યાદ કરું, ભલે સુખમાં હું વિસરું તને, દુઃખમાં હું તને યાદ કરું. આપણે હર હંમેશ ભગવાનને દુઃખમાં જ યાદ કરીએ છીએ.
આપણી ઉપર વિપદા આવે, આપણા ઘરની અંદર કોઈ રોગ મહારોગ પ્રવેશ કરે, અનેક દવાખાનાઓ ફરીએ, અનેક ડોક્ટરોને મળીએ, દરેક પોતાની હાર સ્વીકાર કરી અને સ્વીકારી લે કે આ રોગ મટશે નહીં. અને તમે જે ભગવતી, જે શક્તિનું તમે પૂજન કરતા હોય અને એને મનની અંદર પ્રાર્થના કરો અને મનની અંદર એક સંકલ્પ કરો કે આમને આ રોગ મટી જાય, કે અમે આ વિપદામાંથી બહાર નીકળી જઈશું, તો હે માં કુળદેવી કે હે માં ભગવતી, જે પણ શક્તિને તમે માનતા હોય, તારા આંગણે આવી અમે એક શ્રીફળ તમને અર્પણ કરીશું. હવે વિચાર કરો કે એક શ્રીફળની અરજે ભગવતી રોગ હોય, મહારોગ હોય, કષ્ટ હોય, મહાકષ્ટ હોય, અનેક વિપદામાંથી તમને ક્ષણ માત્રમાં એ વિપદામાંથી તમને બહાર કાઢે છે. ભગવાન મહાદેવે જ્યારે શક્તિના એ શરીરને લઈ ફરતા હતા, એમાંથી 51 ભાગ આ પૃથ્વી પર પડ્યા. એનું સંપૂર્ણ વિવરણ એ દેવી ભાગવતમાં છે, સવિસ્તાર છે. 51 શક્તિપીઠમાં ભગવતીનું કયું અંગ કઈ જગ્યાએ પડ્યું અને એ અંગને લઈ ભગવતી કયા નામે ત્યાં પ્રસિદ્ધ થયા અને કયા નામે ત્યાં પૂજાય છે. આપણા અંબાજીમાં માં ભગવતીનું હૃદય પડ્યું હતું, માં ભગવતીનું હૃદય કમળ ત્યાં પડ્યું હતું. એટલે એ મહાશક્તિપીઠ છે, એ પ્રમુખ શક્તિપીઠ છે. જે અંબાજી આરાસુરી માં છે, ત્યાં ભગવતી માં જગદંબાનું એ હૃદય કમળ બિરાજમાન છે. એવા તો અનેક સ્થાન ઉપર માતાજીના અનેક અંગ પડ્યા, ત્યાં શક્તિપીઠનું સર્જન થયું. અને એ શક્તિ અત્યારે પણ હાલ કળિયુગમાં જાગૃત છે. ભગવાન શિવે પણ એ શક્તિપીઠના સર્વના દર્શન કરતા એ શક્તિપીઠને દરેકને વરદાન આપ્યું છે કે જે આ શક્તિપીઠની ઉપાસના કરશે, જે આ શક્તિપીઠના સાનિધ્યમાં આવશે, એના દરેક મનોરથ પૂર્ણ થશે. માટે તમે જુઓ, ભાદરવી પૂનમ હોય કે કોઈ પણ મોટી પૂનમ હોય, ચાલીને જવાવાળા હોય ને, એમને તમે ઊભા રાખીને પૂછો ને તો 70% બાધાવાળા નીકળે ને. માતાજીએ મારી આ અરજ હતી, અનેક રીતે અમે હેરાન થતા હતા, પણ મેં આવી બાધા રાખી કે આવી રીતે હું ચાલીને આવીશ, અને અમને 15 જ દિવસમાં માતાજીની કૃપા મળી છે. કારણ કે જાગૃત શક્તિ છે. માટે 2 ઘડી એ શક્તિનું ધ્યાન કરતા, એ ભગવતી એ પરા અંબાનું ધ્યાન કરતા 2 ઘડી એ શક્તિના ચરણમાં એમનું સંકીર્તન નામનું સ્મરણ કરી, એમના નામનો આશ્રય લઈ એમને એ પણ પ્રાર્થના કરીએ કે આ જીવન છે ત્યાં સુધી તો અમને શક્તિ આપજે. શક્તિ પણ કેવી કે અમારું શરીર ચાલી શકે, અમારે કોઈની જોડે સેવા કરાવવી નથી. કથાના પ્રારંભમાં મેં કહ્યું હતું કે આયુષ્ય લાંબુ ભોગવીએ એ મહત્વની વાત નથી, પણ આયુષ્ય સારું ભોગવીએ એ મહત્વની વાત છે. 100 વર્ષ જીવીએ અને 10 વર્ષ ખાટલામાં ગુજારીએ, એના કરતાં 70 વર્ષે આપણું સદમૃત્યુ થાય, એનો સ્વીકાર કરવો એ ઉત્તમ વાત છે. માટે આવો 2 ઘડી ભગવતી માએ અંબાના સાનિધ્યમાં મનને છે એ સાક્ષાત આરાસુરમાં લઈ જઈ ભગવતીના દર્શન કરતા હોય એવો મનની અંદર ભાવ કરી, દરેક બહેનોએ આંખો બંધ કરી તાલીના નાદ સાથે એ પરાશક્તિના ચરણમાં વંદન કરી અને પ્રાર્થના કરવાની છે કે જય જય નારાયણી, જય જય નારાયણી, અંબા નારાયણી, ઉમયા નારાયણી, જય જય નારાયણી, જોલો નારાયણી,
અંબા નારાયણી ઉમયા નારાયણી જય જય નારાયણી જય જય નારાયણી અંબા નારાયણી ઉમયા નારાયણી બોલો નારાયણી જય જય નારાયણી અંબા નારાયણી અંબા નારાયણી દુર્ગા નારાયણી અંબા નારાયણી દુર્ગા નારાયણી અંબા નારાયણી દુર્ગા નારાયણી દુર્ગા નારાયણી જય જય નારાયણી જય જય નારાયણી બોલો નારાયણી અંબા નારાયણી નારાયણી અંબા નારાયણી જય જય નારાયણી અંબા નારાયણી દુર્ગા નારાયણી ઉમયા નારાયણી નારાયણી અંબા નારાયણી નારાયણી જય જય નારાયણી અંબા નારાયણી ઉમયા નારાયણી ઉમયા નારાયણી જય જય નારાયણી અંબા નારાયણી હે સકતે નારાયણી અંબા નારાયણી સકતે નારાયણી બોલો નારાયણી જય જય નારાયણી જય જય નારાયણી કે જય જય નારાયણી જય જય નારાયણી બોલો નારાયણી અંબા નારાયણી જય જય નારાયણી નારાયણી અંબા નારાયણી જય જય નારાયણી જય જય નારાયણી અંબા નારાયણી ઉમિયા નારાયણી નારાયણી બોલો નારાયણી દુર્ગા નારાયણી બોલો આદ્ય શક્તિ અંબે માત કી જય નવદુર્ગા માત કી જય પરમ શક્તિનું આ ધરા ઉપર આવાહન થયું છે. આ ધરા ઉપર એ પરમ શક્તિ બિરાજમાન થઈ છે અને ત્યારબાદ ભગવાન મહાદેવ ફરીથી પોતાના ધ્યાનસ્થ મુદ્રામાં ગયા છે. સર્વ દેવો ભગવાન મહાદેવની સ્તુતિ કરી, દક્ષનો યજ્ઞ પૂર્ણ કરી અને સર્વ દેવગણો પોતાના સ્વધામ બિરાજમાન થયા છે. પોતાના સ્વસ્થાને તે બિરાજમાન થયા છે. અને ત્યારબાદ જે દક્ષ પ્રજાપતિ હતા એમને પણ ભગવાન શિવનું સ્મરણ કરી, ભગવાન વિષ્ણુનું સ્મરણ કરી અને આ સૃષ્ટિનું એ પાલન કરવા લાગ્યા છે. આ સૃષ્ટિમાં એ રાજ્ય કરવા લાગ્યા છે. નારદ મુનિએ બ્રહ્માજી પાસેથી જ્યારે આ દિવ્ય કથા શ્રવણ કરી નારદ મુનિ ખૂબ ધન્ય થયા. નારદ મુનિની આંખમાં કરુણતા છલકાવી. નારદ મુનિ એ પોતાના ભીની ચક્ષુ વડે બ્રહ્માજીને જે કથા સંભળાવી એ માટે ધન્યવાદ અનુભવવા લાગ્યા, ધન્યતા અનુભવવા લાગ્યા. બ્રહ્માજીને કહેવા લાગ્યા કે ભગવાન મહાદેવ અને માં ભગવતી સતીની આવી સુંદર કથા, આવું સુંદર અને દિવ્ય વૃતાંત સાંભળી અને હું તો આજ ધન્ય થયો. હે પરમ પિતામહ બ્રહ્મા, આપે મારા પર દયા કરી, મારા પર કરુણા કરી અને મને આ સુંદર કથા શ્રવણ કરાવી
એ બદલ આપના ચરણમાં કોટી કોટી વંદન કરું છું. ભગવાન બ્રહ્મા પાસે નારદ મુનિએ સંપૂર્ણ વૃતાંત સાંભળી બ્રહ્માજીના ચરણમાં વંદન કરી છે. ભગવાન શિવ અને આદિ શક્તિના ચરણમાં વંદન કરી કોટી કોટી નમન કરી અને ભગવાન બ્રહ્માને ફરી પ્રશ્ન કર્યો છે કે માં જગદંબા જે સતી સ્વરૂપે પ્રગટ થયા હતા એ જ તત્વ માં પાર્વતી સ્વરૂપે પ્રગટ કેવી રીતે થયું? એ પણ હે પિતામહ બ્રહ્મા સંપૂર્ણ વૃતાંત આપ મને કહો. એ સંપૂર્ણ વૃતાંત આપણે આવતીકાલની કથામાં રુદ્ર સંહિતાના ઉમા ખંડનો, આવતીકાલે પાર્વતી ખંડનું આપણે શ્રવણ કરીશું. સતી ખંડને અહીંયા વિરામ આપી બે ઘડી ભગવાનના નામનું સ્મરણ કરી, બે ઘડી ભગવાનના નામનો આશ્રય લઈ સમકીર્તન કરી ભગવાન શિવના ચરણમાં આ જીવને શિવ તરફ વાળીએ. બે ઘડી ભગવાનના નામનું સ્મરણ કરી કથાના આજના છત્રને વિરામ આપીએ. નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય હર 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 ભોલે નમઃ શિવાય નમઃ શિવાય હર 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 ભોલે નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય શિવાય નમઃ શિવાય નમઃ શિવાય હર 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 ભોલે નમઃ શિવાય નમઃ શિવાય હર 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 ભોલે નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય શિવાય નમઃ શિવાય નમઃ શિવાય હર 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 ભોલે નમઃ શિવાય નમઃ શિવાય હર 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 ભોલે નમઃ શિવાય નમઃ શિવાય હર હર ભોલે નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય હર 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 ભોલે નમઃ શિવાય હર નમઃ શિવાય બોલો ગજાનંદ ગણપતિ ભગવાન કી રામચંદ્ર ભગવાન કી જય કૃષ્ણ કનૈયા લાલ કી દ્વાદશ જ્યોતિર્લિંગ ભગવાન નીલકંઠેશ્વર મહાદેવ કી પવન સુત હનુમાનજી મહારાજ કી જય આદ્ય શક્તિ અંબે ગામ ટોડા દેવ કી
सत्य सनातन वैदिक हिंदू धर्म की जय। सदगुरु भगवान की जय। ओम नमः पार्वते पतये शिव हर हर महादेव।